આજે આપણે ધોરણ 7 નો સ્વાધ્યાય 1.3 નો સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ. તેનો પહેલો પ્રશ્ન છે, નીચેના દરેકના જવાબ લખો. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ભાગાકાર કરવાના છે. સૌપ્રથમ જે દાખલો છે એ -30 ભાગ્યા 10, અહીં 0 0 ઉડી જશે, જવાબ આવશે -3/1 બરાબર -3. તે જ રીતના બીજો દાખલો છે 50 ભાગ્યા -5. અહીં -5 છે તેના માઇનસ બંનેને લાગુ પડશે, તેથી 50 ભાગ્યા 5 થશે. અહીં 5 × 5, 5 દાણ 10, 5 5 ઉડી જશે, જવાબ આવશે -10/1. જવાબ છે -10. તે રીતના દાખલા નંબર સી છે -36 ભાગ્યા -9. અહીં બંને અંશ અને છેદ બંને માઇનસ છે, તેથી પ્લસ થઈ જશે. 36/9. 9 × 9, 9 ચોક 36, તો 9 9 ઉડી જશે, જવાબ આવશે 4/1 બરાબર જવાબ આવશે 4. તેવી જ રીતે ડી છે -49/49. વિદ્યાર્થી મિત્રો 49 × 49, જવાબ આવશે -1/1, તેથી જવાબ છે -1. દાખલા નંબર ઈ છે. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો જોશું આપણે કે અહીં આપણને સરવાળો આપેલ છે, તો સૌપ્રથમ આપણે સરવાળાની ક્રિયા પહેલા કરશું. તો અંશમાં રહેલા 13 ને એમને લખશું આપણે. ત્યારબાદ નીચે -2 + 1 ની ગણતરી આપણે સૌપ્રથમ કરશું. તો અંશમાં 13 ને એમને રાખશું. -2 + 1 ઓછે વત્તે ઓછા થશે, જવાબ આવશે 1, પણ 1 આવશે માઇનસ. તેથી 13/-1 છે, તેથી માઇનસ બંને લાગુ પડશે. -13/1 બરાબર જવાબ આવશે -13. તે જ રીતે એફ છે 0/-12. વિદ્યાર્થી મિત્રો ગુણાકારની જેમ 0ના ભાગાકારમાં કોઈ પણ સંખ્યા હોય, જવાબ હંમેશા 0 આવે છે, તો જવાબ આવશે 0. જી છે અહીં પણ વિદ્યાર્થી મિત્રો છેદમાં આપણે સૌપ્રથમ ગણતરી કરવી પડશે, તો અંશ આપણે પહેલા લખશું -31/-1 કૌંસ પૂરો. -31/-30 વત્તે -1 થશે. -31/-વત્તા 31 આવશે નિશાની મોટાની, એટલે -31 × 31 ને બંને માઇનસ હોવાથી જવાબ આવશે +1. તેવી જ રીતના એચ છે. અહીં વિદ્યાર્થી મિત્રો બંને બાજુ ભાગાકાર છે, તો સૌપ્રથમ આપણે ક્રમશઃ ભાગાકાર કરશું. તો -36/12 અહીં કૌંસ પૂરો કરશું, ભાગ્યા 3 ક્રમશઃ ગણતરી કરશું, તો વિદ્યાર્થી મિત્રો ભૂલ પડશે નહીં. સૌપ્રથમ 12 × 12, 13 × 36, 12 ઉડી જશે. અહીં બચશે -3/3. તેથી -3/3, 3 × 3, જવાબ આવશે -1. તેવી જ રીતના વિદ્યાર્થી મિત્રો આય છે. અહીં વિદ્યાર્થી મિત્રો ભાગાકારમાં અંશ અને છેદ બંનેમાં ગણતરી છે, તો ક્રમશઃ ગણતરી કર્યા બાદ આપણે ભાગાકાર કરશું. તો અંશ છે -6 + 5 -2 + 1, તો ઓછે વત્તે ઓછા થશે, 6 માંથી 5 જશે તો બચશે 1, નિશાની મોટા નિશાની માઇનસ, અને છેદમાં આવશે -2 + 1, બાદબાકી થશે, 2 માંથી 1 જશે, બચશે 1, નિશાની મોટાની બીની માઇનસ. અહીં 1 × 1, નિશાની બંને અંશ અને છેદ માઇનસ હોવાથી જવાબ આવશે +1. જેના દરેક ABC ની કિંમતો માટે A ભાગ્યા કૌંસમાં B + C is not equal to
a ભાગ્યા b વત્તા a ભાગ્યા c આપણે ચકાસવાનું છે. અહીં બે દાખલા આપેલા છે, a અને b. બંને માટે આપણે ચકાસશું. તો સૌપ્રથમ a માટે આપણે ચકાસીએ. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે આપેલ સમીકરણ છે તેને લખશું. તો કે a ભાગ્યા પાસમાં b વત્તા c ઇઝ નોટ ઇક્વલ ટુ એટલે કે બરાબર નથી a ભાગ્યા b વત્તા a ભાગ્યા c. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે બંને બાજુ છે એને ડાબી બાજુ અને જમણી બાજુમાં વિભાજિત કરી તો ડાબા બરાબર આપણને મળશે a ભાગ્યા કૌંસમાં b વત્તા c. તો સૌપ્રથમ એની કિંમત તો b ની કિંમત અને c ની કિંમત મૂકશું. તો 12 ભાગ્યા કૌંસમાં -4 વત્તા 2. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો 12 ભાગ્યા કૌંસની ગણતરી સૌપ્રથમ કરશું. તો -4 વત્તા 2 તો બાદબાકી થશે, જવાબ આવશે 2. નિશાની રહેશે મોટી સંખ્યા જેમ કે -4. તેથી 12 ભાગ્યા -2 2 2 2 6 12 2 ઉડી જશે, જવાબ આવશે 6/-1. જવાબ આવશે -6. આપને ડાબી બાજુ બરાબર જવાબ મળ્યો છે -6. હવે આપણે જમણી બાજુ બરાબર જવાબ મેળવશું. જવાબ બરાબર a ભાગ્યા b વત્તા a ભાગ્યા c. તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ આપણે abc ની કિંમતો મૂકશું. તો કે એની કિંમત 12 ભાગ્યા -4 વત્તા એ 12 ભાગ્યા 2. અહીં 12 ભાગ્યા -4 કૌંસ પૂરો વત્તા 12 કૌંસમાં 12 ભાગ્યા 2. અહીં 4 × 4 4 તેરી 12 -3 જવાબ આવશે વત્તા 2 × 2 2 4 12 6 જવાબ આવશે. તો -3 વત્તા 6 ઓછી વત્તે ઓછા થશે. 3 માંથી 6 બાદ ન થાય તેથી 6 માંથી 3 બાદ થતા જવાબ આવશે 3. નિશાની હશે મોટી સંખ્યા જેમ કે 6 ની પ્લસ. અહીં ડાબા અને જબા એ બંને સરખા થતા નથી, તેથી નોટ ઇક્વલ ટુ સાઇન આવશે. તેથી ચકાસણી કરતા ખ્યાલ પડે છે કે ડાબી બાજુ અને જમણી બાજુ સમાન નથી. આવી જ રીતે આપણે બીજાની પણ ગણતરી કરીએ. સૌપ્રથમ આપણે સમીકરણ લખશું. તો કે a ભાગ્યા કૌંસમાં b વત્તા c નોટ ઇક્વલ ટુ કૌંસમાં a ભાગ્યા b વત્તા a ભાગ્યા c. અહીં ડાબા બરાબર આપણને મળશે a ભાગ્યા કૌંસમાં b વત્તા c. અહીં a અને b c ની કિંમતો મૂકશું. તો a ની કિંમત -10 છે. તો -10 ભાગ્યા કૌંસમાં 1 વત્તા 1. તેથી -10 ભાગ્યા 2 -10 ભાગ્યા 2 જવાબ આવશે -5. ડાબા બરાબર જવાબ આવશે -5. જવાબ બરાબર આપણે જવાબ ગોતશું. જવાબ બરાબર a કૌંસમાં a ભાગ્યા b વત્તા કૌંસમાં a ભાગ્યા c. અહીં a -10 છે. તો -10 ભાગ્યા b મતલબ 1 વત્તા a બરાબર -10 છે, c 1 છે. તો a ભાગ્યા -10/1 બરાબર. અહીં -10 વત્તે ઓછા થશે, જવાબ આવશે -20. અહીં ડાબા બરાબર અને જબા બરાબર જવાબ સમાન મળતો નથી. તો ડાબા નોટ ઇક્વલ ટુ જબા. અહીં સાબિત થાય છે કે ડાબી બાજુ અને જમણી બાજુ સમાન નથી. વિદ્યાર્થી મિત્રો બંને દાખલા તમે અહીંથી લખી શકો છો. ત્રીજો દાખલો છે નીચેની ખાલી જગ્યા પૂરો. સૌ પ્રથમ ખાલી જગ્યા છે એ 369 ભાગ્યા કોઈ એવી રકમ મૂકવાથી અહીં જેનો ભાગાકાર થતા જવાબ મળશે 369. અહીં બંને સંખ્યા સમાન છે, તો એક જ એવી સંખ્યા છે જેના વડે ભાગાકાર કરતા જવાબમાં કોઈ પરિવર્તન આવતું નથી, તો જવાબ આવશે 1. બીજો છે b -75 ભાગ્યા કોઈ એવી રકમ મૂકવાની જેથી જવાબ મળે -1. અહીં માઇનસ છે તો આપણે પ્લસ સંખ્યા મૂકવી પડશે.
તો જો 75 ભાગ્યા 75 કરશું તો જ જવાબ 1 મળશે. સી છે -206 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 1. અહીં માઇનસ છે પરંતુ જવાબ આપણે પ્લસમાં આવે છે, તો અહીં આપણે ઋણ સંખ્યા જ લેવી પડશે. જો જવાબ 1 મળે છે તેથી આપણે તે જ સંખ્યા વડે તેનો ભાગાકાર કરવો પડે, તો જવાબ આવશે -206. ડી છે -87 ભાગ્યા +87. +87 છે એટલે આપણે ઋણ સંખ્યા લેવી પડશે ભાગાકારમાં. હવે જવાબ એ જ મળે છે તેથી આપણે 1 વડે ભાગાકાર કરવો પડે, તો જવાબ આવશે -1. ખાલી જગ્યા ભાગ્યા 1 બરાબર -87. તો અહીં ઋણ જવાબ છે તો અહીં ઋણ સંખ્યા આપણે લેવી પડશે, તો -87 આપણો જવાબ આવશે. તો -87 ભાગ્યા 1 કરશું તો જ આપણને જવાબ -87 મળશે. પેજમાં F છે ખાલી જગ્યા ભાગ્યા 48 બરાબર -1. અહીં જવાબ ઋણ છે તેથી અહીં ઋણ સંખ્યા લખવી પડશે કારણ કે અહીં 48 પ્લસ છે. તો હવે 48 ભાગ્યા 48 કરશું તો જવાબ 1 મળે છે, તો તેથી આપણો જવાબ આવશે -48. 20 ભાગ્યા ખાલી જગ્યા બરાબર -2. તો આપણે જો 10 વડે ભાગાકાર કરશું તો જ જવાબ આપણને 2 મળશે. અહીં જવાબ ઋણ છે તેથી 10 પણ આપણે ઋણ લેવા પડશે. H છે ખાલી જગ્યા ભાગ્યા 4 બરાબર -3. તો અહીં વિદ્યાર્થી મિત્રો 4 નો ભાગાકાર એ સંખ્યા સાથે કરશું જેથી જવાબ આપણને 3 મળે. તો સૌપ્રથમ સંખ્યા આપણને 12 મળશે કે ભાઈ 4 તેરી 12. 12 ભાગ્યા 4 કરશું તો જ જવાબ 3 મળશે, પરંતુ 3 જવાબ છે ઋણ છે તેથી આપણે 12 પણ ઋણ લેવા પડે. તેથી વિદ્યાર્થી મિત્રો બધી ખાલી જગ્યાઓ તમે અહીંથી લખી શકો છો. પ્રશ્ન નંબર 4 છે કે પૂર્ણાંક સંખ્યા AB ની 5 જોડી લખો જેથી A ભાગ્યા B -3 થાય. તો હવે એક જોડી આપણને વિદ્યાર્થી મિત્રો અહીં આપેલી છે, A બરાબર 6 અને B બરાબર -2. આ બંને તો કે A ભાગ્યા B બરાબર -3 થવા જોઈએ. તો આપેલું જે આપણું ઉદાહરણ છે કે 6 ભાગ્યા -2 તો જવાબ આવશે -3. તો હવે 5 જોડી વિદ્યાર્થી મિત્રો આપણે બનાવવાની છે. આપણે 5 જોડી બનાવશું. તમે આવી અસંખ્ય જોડીઓ બનાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ -3 જોઈએ છે, તો એવી સંખ્યાઓ લેવાની જેમનો ભાગાકાર થતા જવાબ 3 મળે. તો અહીં આપણને ઉદાહરણમાં મળેલ સંખ્યા છે 6 ભાગ્યા 2. તો વિદ્યાર્થી મિત્રો તમે સૌપ્રથમ પેલી જોડી આપણે લઈશું 12 ભાગ્યા -7. તો 12 ભાગ્યા 4 કરશું જવાબ આવશે 3 અને 4 ઋણ છે તો જવાબ આવશે -3. આવી બીજી જોડી વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો કોઈ પણ 24 ભાગ્યા, તો વિદ્યાર્થી મિત્રો 24 છે તો 24 ભાગ્યા આપણે -8 કરશું તો જવાબ -3 મળે છે. તે રીતના વિદ્યાર્થી મિત્રો તમે બીજી જોડી પણ વિચારી શકો છો. અહીં આપણે 48 ભાગ્યા -16 કરશું તો પણ જવાબ -3 મળશે. 16 તેરી 48 અને ઋણ 16 લેશું તો જ જવાબ -3 મળશે. અહીં વિદ્યાર્થી મિત્રો તમે -48 ભાગ્યા 16 પણ લઈ શકો તો પણ આપણને જવાબ -3 મળે છે. તો કોઈ ભાગાકારમાં બંને જોડીમાંથી કોઈ એક સંખ્યા આપણે ઋણ લેશું તો જવાબ આપણને ઋણ જ મળે છે. ચોથી જોડી લઈશું વિદ્યાર્થી મિત્રો 18 ભાગ્યા 6. તો 18 ભાગ્યા 6 કરશું તો 6 તેરી 18 થશે. ભાગાકારનો જવાબ 3 આવશે. 18 ઋણ હોવાથી જવાબ -3 મળશે. એવી રીતના 36 ભાગ્યા 12 -36 ભાગ્યા 12 કરશું તો પણ જવાબ આપણને -3 મળશે. હવે વિદ્યાર્થી મિત્રો તમે
ઘણી બધી જોડીઓ બનાવી શકો છો. અહીં નમૂનાની 5 જોડી મેં તમને બનાવી આપી છે, તમે જોઈ શકો છો, લખી શકો છો. પાંચમો દાખલો છે, બપોરે 12 વાગ્યાનું તાપમાન 0 થી ઉપર 10 સેલ્સિયસ છે. 0 થી ઉપર એટલે +10 થશે વિદ્યાર્થી મિત્રો. જો એ 2 સેલ્સિયસ પ્રતિ કલાકના દરે મધરાત સુધી ઓછું થતું જાય એટલે ઘટતું જાય, તો કયા સમયે તાપમાન 0 થી નીચે 8 સેલ્સિયસ થશે. 0 થી નીચે 8 એટલે કે -8 સેલ્સિયસ આપણે તાપમાન કેટલા વાગે થશે તે આપણે ગોતવાનું છે. મધરાત તાપમાન શું છે? મધરાત એટલે કે રાત્રે 12 વાગ્યાનું. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને પ્રશ્નના જવાબ આપણે અલગ રીતે ગોતી શકશું. 2 રીત તમને હું શીખવાડીશ. સૌપ્રથમ આપણે વિદ્યાર્થી મિત્રો રકમમાં જે આપણને મુદ્દા આપેલા છે તેના આધારે આપણે સૌપ્રથમ દાખલાની શરૂઆત કરશું. તો બપોરના 12 વાગે તાપમાન તો 10 સેલ્સિયસ છે. હવે કીધું છે કે 2 સેલ્સિયસ પ્રતિ કલાકના દરે ઘટે છે, તો 1 વાગ્યાનું તાપમાન થશે 8 સેલ્સિયસ. તે રીતના વિદ્યાર્થી મિત્રો આપણે રાતના 12 વાગ્યા સુધી તાપમાન લખી લઈએ એકવાર, તો 2 વાગે થશે તાપમાન 8 - 2 6 સેલ્સિયસ. 3 વાગે થશે 6 - 2 એટલે 4 સેલ્સિયસ. 4 વાગે થશે 4 - 2 એટલે 2 સેલ્સિયસ. 5 વાગે થશે 2 - 2 એટલે 0 સેલ્સિયસ. હવે વિદ્યાર્થી મિત્રો ઘટશે તો માઇનસમાં તાપમાન આવશે, તો 6 વાગે તાપમાન થશે -2 સેલ્સિયસ. 7 વાગે તાપમાન થશે -4 સેલ્સિયસ. 8 વાગે થશે -6 સેલ્સિયસ. અહીં સમય છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપજો. 9 વાગે તાપમાન થશે -8 સેલ્સિયસ. હવે વિદ્યાર્થી મિત્રો આપણો પહેલો પ્રશ્ન કે ભાઈ -8 સેલ્સિયસ તાપમાન ક્યારે થશે? તો 9 વાગે. તો કે રાત્રે 9 વાગે આપણું તાપમાન -8 સેલ્સિયસ થશે. તો આપણે રાતના 12 વાગ્યા સુધી જવાનું છે, તો આગળ વધશું. તો કે રાતના 10 વાગે તાપમાન થશે -10 સેલ્સિયસ. 11 વાગે થશે -12 સેલ્સિયસ. અને રાત્રના 12 વાગે તાપમાન થશે -14 સેલ્સિયસ. એ આપણો બીજો પ્રશ્નનો જવાબ છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારા માટે બીજી રીત હું તમને ઉપયોગમાં લેતા શીખવું છું, જે ખૂબ જ ઝડપથી તમે ગણતરી કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે જોવાનું છે કે આપણને પ્રશ્ન શું કહેવા માંગે છે. તો કે આપણે પહેલો પ્રશ્ન છે કે રાત્રિના કેટલા વાગે તાપમાન સમયે -8 સેલ્સિયસ થાય છે? બપોરના 12 વાગે તાપમાન હતું 10 સેલ્સિયસ. હવે એ ઘટીને -8 થાય છે, તો ટોટલ ઘટાડો થાય છે એ થાય છે 18 સેલ્સિયસનો. 10 + 8. તો અહીં વિદ્યાર્થી જો વત્તા કેવી રીતના થયા એ પણ તમને કહું, તો ઓછા 8 કરશું આપણે તો 10 + 8 થશે. ટોટલ ઘટાડો થશે 18 સેલ્સિયસનો. ટોટલ ઘટાડો થયો છે 18 સેલ્સિયસનો. હવે વિદ્યાર્થી મિત્રો પ્રતિ કલાક 2 સેલ્સિયસનો ઘટાડો થાય છે. પ્રતિ કલાક 2 સેલ્સિયસ ઘટે છે, તેથી કેટલા વાગે તાપમાન -8 સેલ્સિયસ થશે? તો તેના માટે તો ટોટલ ઘટાડો ભાગ્યા પ્રતિ કલાક જે ઘટાડો થાય છે, તો 2 × 2 2 × 9 = 18, જવાબ છે 9. તો 9 વાગે તાપમાન -8 સેલ્સિયસ થશે. અહીં વિદ્યાર્થી મિત્રો સરળતાથી આપણને પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો છે. હવે વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન છે કે મધરાતે 12 વાગે રાત્રિના તાપમાન કેટલું થશે? તો અહીં વિદ્યાર્થી મિત્રો બપોરના 12 વાગે તાપમાન છે 10 સેલ્સિયસ. હવે બીજા 12 કલાક આપણે ઉમેરશું ત્યારે રાતના 12 વાગશે.
તો કુલ જે સમય છે 12 કલાકનો છે, તો 12 કલાક સમય કેટલો છે? 12 કલાકનો. 12 કલાક અને પ્રતિ કલાકે તાપમાન કેટલું ઘટે છે? તો પ્રતિ કલાકે ઘટે છે તાપમાન 2 નો ઘટાડો. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે રાત્રે 12 વાગે તાપમાન શોધવા જઈએ તો કે 12 ગુણ્યા 2 તો આવશે જવાબ 24 સેલ્સિયસ. 24 સેલ્સિયસ ઘટાડો થાય. તો બપોરના 12 વાગે તાપમાન હતું 10 ઓછા 24 બરાબર જવાબ આવશે -14 સેલ્સિયસ. તો રાત્રિના 12 વાગે તાપમાન થશે -14 સેલ્સિયસ, જે આપણો બીજો પ્રશ્નનો જવાબ છે. વિદ્યાર્થી મિત્રો અહીં બંને રીતે તમે દાખલાનો જવાબ મેળવી શકો છો. તમને જે રીત યોગ્ય લાગે તે રીત અનુસરી શકો છો. દાખલા નંબર 6 છે, વર્ગ પરીક્ષામાં +3 ગુણ એ દરેક સાચા જવાબ માટે આપવામાં આવે છે, -2 ગુણ ખોટા જવાબ માટે આપવામાં આવે છે, અને કોઈ જવાબ દેવાનો પ્રયત્ન ન કરે તો તેના માટે કોઈ પણ ગુણ આપવામાં આવતો નથી. તો રાધિકાએ 20 ગુણ મેળવ્યા, તો તેણે 12 જવાબ સાચા આપ્યા, તો કેટલા જવાબ ખોટા આપ્યા? સૌપ્રથમ તેની ગણતરી કરશો વિદ્યાર્થી મિત્રો. તો સૌપ્રથમ રાધિકા માટે, તો કે રાધિકા એ મેળવેલ ગુણ બરાબર 20. હવે વિદ્યાર્થી મિત્રો બીજો એમાં મુદ્દો છે કે 12 જવાબ તેને સાચા આપ્યા, તો સાચા જવાબો કેટલા છે? સાચા જવાબ બરાબર 12. તેના માટે મળવાપાત્ર ગુણ કેટલા? તેને મળવાપાત્ર ગુણ બરાબર 12 ગુણ્યા 3, કારણ કે 3 +3 ગુણ છે સાચા જવાબ માટે મળે છે, તો 12 તેડીને 36 ગુણ તેને મળવાપાત્ર છે, પરંતુ વાસ્તવમાં ગુણ મળ્યા છે એને 20. તો ગુણનો તફાવત કેટલો આવ્યો? ગુણનો તફાવત બરાબર 36 ઓછા 20 બરાબર જવાબ આવશે 16. 16 નો તફાવત છે, 16 ગુણનો તફાવત આવે છે વિદ્યાર્થી. તો ખોટા જવાબ માટે કપાતા ગુણ બરાબર -2 છે. જો વિદ્યાર્થી મિત્રો ખોટો જવાબ આપતા 2 ગુણ કપાય છે, તો અહીં રાધિકાના 16 ગુણની કપાત થઈ છે. તો હવે આપણે ખોટા પ્રશ્નોની જો ગણતરી કરીએ તો ખોટા જવાબ બરાબર કેટલા થશે? તો કે 16 ભાગ્યા -2 જવાબ આવશે 8. અહીં -2 છે એ ગુણ ઘટવાની નિશાનીમાં છે, એટલે અહીં આપણે એક ગુણ આપણે પ્રશ્નની ગણતરી કરીએ છીએ એ માઇનસ અવગણશો તો આપણને ખ્યાલ આવશે કે 8 જે છે રાધિકાએ ખોટા જવાબો આપ્યા હશે. તો આપણો પહેલો પ્રશ્નનો જવાબ મળી ગયો. તે જ રીતના આપણે બીજા પ્રશ્ન માટે વાત કરીએ તો મોહિનીએ પરીક્ષામાં -5 ગુણ મેળવ્યા. તો આવી જ રીતે ગણતરી કરશો તો કે મોહિની ને મળેલ ગુણ બરાબર -5. અહીં મોહિનીને -5 ગુણ મળ્યા છે. જો તેને 7 જવાબ સાચા આપ્યા છે, તો સાચા જવાબો કેટલા છે? તો કે સાચા જવાબ બરાબર 7. તો મળવાપાત્ર ગુણ કેટલા? તો કે મળવાપાત્ર ગુણ બરાબર 7 ગુણ્યા 3 21 ગુણ મળવાપાત્ર છે વિદ્યાર્થી મિત્રો. પણ હવે આપણે અહીં મોહિનીના ખોટા જવાબોની ગણતરી કરવાની છે, તો અહીં ગુણનો તફાવત કેટલો બને છે? તો ગુણનો તફાવત બરાબર 21
ઓછા ઓછા 5 થશે, કારણ કે એને મળેલ ગુણ ઓછા 5 છે. તો અહીં 21 ઓછે ઓછે વત્તા 5 થશે, જવાબ આવશે 26. ગુણનો તફાવત આપણને જોવા મળે છે. ટોટલ ગુણનો તફાવત 26 છે. તો ખોટા જવાબ માટે કપાતા ગુણ કેટલા છે? તો ખોટા જવાબ માટે કપાતા ગુણ બરાબર -2. તો કેટલા જવાબ ખોટા આપ્યા છે? તો બંનેનો ભાગાકાર કરવો પડશે. તો ખોટા પ્રશ્ન બરાબર 26 ભાગ્યા 2 જવાબ આવશે 13. તો 13 પ્રશ્નના ખોટા જવાબ આપ્યા છે. તો મોહિનીએ 13 પ્રશ્નના ખોટા જવાબ આપ્યા છે, જ્યારે રાધિકાએ 8 પ્રશ્નના ખોટા જવાબ આપ્યા છે. વિદ્યાર્થી મિત્રો, તમે સંપૂર્ણ દાખલો લખી શકો છો. 7મો દાખલો છે, એક લિફ્ટ 6 મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં ઉતરે છે. જો તે જમીનથી 10 મીટર ઉપરથી ઉતરતી હોય તો -350 મીટર સુધી પહોંચવા તેનો કેટલો સમય લાગે? અહીં વિદ્યાર્થી મિત્રો, માઇનસ ક્યારેય લંબાઈ કે ઊંચાઈ હોતી નથી. તો માઇનસ વાપરવાનું કારણ અહીં એટલું છે કે તે જમીનથી નીચે જાય છે અને એ જમીનથી ઉપર 10 મીટર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ સમજીએ. ધારો કે આ જમીન છે, તેની 10 મીટર ઉપરથી લિફ્ટ જઈ અને 350 મીટર જમીનથી નીચે જાય છે. 350 અહીં લખશું આપણે. આ 10 મીટર ઉપરથી શરૂઆત થાય છે. તો આ અહીંથી અહીંનું અંતર, કુલ અંતર કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? તો 350 વત્તા 10 બરાબર 360 મીટર કુલ અંતર થાય છે. ઓકે, તો લિફ્ટને ટોટલ અંતર જે કાપવું પડે કેટલું થશે? 360. હવે તેની ગણતરી કરશું તો તે લિફ્ટ ઉપરથી નીચે કેટલા સમયમાં પહોંચે છે તેની ગણતરી આપણે અહીં દાખલામાં કરવાની છે. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, તો કુલ અંતર કેટલું છે? તો કુલ અંતર બરાબર 350 વત્તા 10 બરાબર 360. અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપવાનું કે -350 આપેલા છે તે જમીનથી અંદર ઊંચાઈ છે, તેના માટે માઇનસ નિશાની દર્શાવેલી છે, પરંતુ આપણે તેને પ્લસ તરીકે જ લેશું. ઓકે, હવે ઝડપ કેટલી છે? તો કે લિફ્ટની ઝડપ બરાબર 6 મીટર પ્રતિ મિનિટ. અહીં વિદ્યાર્થી રકમમાં કહ્યું છે કે ભાઈ પ્રતિ મિનિટે 6 મીટર એ નીચે ઉતરે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો, આપણે ખ્યાલ છે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય થાય છે. આ ઝડપનું સૂત્ર આપણને ખ્યાલ જ છે. તો અહીં આપણે જો સમયની ગણતરી કરવાની છે, તો સમય બરાબર શું થશે? તો સમય બરાબર અંતર, અહીંથી જો સમય છે અહીં ગુણાકારમાં આવશે અને ઝડપ છે ગુણાકારમાંથી ભાગાકારમાં આવશે. તો અંતર ભાગ્યા ઝડપ. અહીં વિદ્યાર્થી મિત્રો આપણને સૂત્ર મળે છે સમય માટેનું. આનો ઉપયોગ કરી અને આપણે સમય શોધી શકશું. તો હવે લાગતો સમય બરાબર, તો અંતર કેટલું છે? 360. ઝડપ કેટલી છે? 6 મીટર પ્રતિ મિનિટ. તો 6 × 6 અને 6 × 36 થશે, એટલે કે 6 × 60. તો ઉડી જશે, જવાબ આવશે 60 એકમ મિનિટમાં આવશે, કારણ કે અહીં આપણને મિનિટમાં ઝડપ આપેલી છે, તેથી આપણને જવાબ મળતો છે એ પણ મિનિટમાં મળશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો, જો સમયને કલાકમાં ફેરવો તો કલાકમાં ફેરવતા 60 ભાગ્યા 60 બરાબર 1 કલાક. 1 કલાકનો સમય લાગશે. લિફ્ટને ઉપરથી નીચે પહોંચવા માટે 1 કલાકનો સમય લાગે. અહીં વિદ્યાર્થી મિત્રો, તમે સંપૂર્ણ દાખલો લખી શકો છો. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો
આવા જ વિડીયો મેળવવા માટે ચેનલને જરૂર ફોલો કરો. ધન્યવાદ.